તાજેતરમાં ગુજરાતના કયા અભયારણ્યમાં વાઘ દેખાયો? રતનમહાલ અભયારણ્ય. રતનમહાલ વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? દાહોદ જિલ્લામાં. રિપોર્ટ 2022 મુજબ ભારતમાં વાઘની સંખ્યા કેટલી હતી? 3167 વાઘ. દેશની પ્રથમ પીપીપી મેડિકલ કોલેજ કયા રાજ્યમાં શરૂ થઈ? મધ્યપ્રદેશ રાજ્યમાં. મધ્યપ્રદેશના કયા જિલ્લામાં પીપીપી મેડિકલ કોલેજનું શિલાન્યાસ થયો? ધાર, બેતુલ. ઇકોનોમિક એમ્પાવરમેન્ટ ઓફ ભારત ઇન ધ મોદી એરા પુસ્તક કોણે લખ્યું? સિકંદર કુમાર. BWF એથ્લીટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયું? પીવી સિંધુ. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કેટલી ઊંચાઈની ટેકરીઓને પર્વત ગણાશે નહીં? 100 મીટરથી ઓછી. અરવલ્લી પર્વતમાળા ગુજરાતથી ક્યાં સુધી ફેલાયેલી છે? દિલ્હી સુધી. દિલ્હીની ઝેરી હવા સાફ કરવામાં ગ્રીન લંગ્સ તરીકે કોણ કામ કરે છે? અરવલ્લી પર્વતમાળા. અરવલ્લી પર્વતમાળા કયા યુગ દરમિયાન રચાઈ હતી? પ્રોટેરોઝોઇક યુગ. બિહારના પ્રથમ સુપરકમ્પ્યુટરનું નામ શું રાખવામાં આવ્યું છે? પરમરુદ્ર. પરમરુદ્ર ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? IIT પટના. નેશનલ સુપરકમ્પ્યુટિંગ મિશન કોના દ્વારા લાગુ થઈ રહ્યું છે? CDEC IISc. રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2026માં કેટલા બાળકોને સન્માનિત કરાયા? 20 બાળકોને. વ્યોમાપ્રિયાને કઈ કેટેગરીમાં મરણોત્તર પુરસ્કાર મળ્યો? બહાદુરી કેટેગરીમાં. ગુજરાતની વાકા લક્ષ્મી પ્રાજ્ઞિકાને કયા ક્ષેત્રમાં બાળ પુરસ્કાર મળ્યો? રમતગમત ક્ષેત્રમાં. રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓની વય જૂથ કેટલી હોય છે? 5 થી 18 વર્ષ. અંડર-19 વર્લ્ડ કપ 2026 ક્યાં યોજાશે? ઝિમ્બાબ્વે, નામીબિયા. અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કોણ કરશે? આયુષ મહાત્રે. K4 મિસાઇલનું પરીક્ષણ કઈ સબમરીન પરથી કરાયું? INS અરીઘાટ. મધ્યમ અંતરની K4 મિસાઇલની રેન્જ કેટલી છે? 3500 કિલોમીટર. ભારતની પ્રથમ પરમાણુ સબમરીન કઈ છે? INS અરિહંત. INS અરીઘાટનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું હતું? વિશાખાપટ્ટનમ શહેરમાં. K4 મિસાઇલ કેટલો પરમાણુ પેલોડ વહન કરી શકે છે? 2 ટન. જાપાન કયો ન્યુક્લિયર પ્લાન્ટ ફરીથી શરૂ કરશે? કાશીવાઝાકી કરીવા પ્લાન્ટ. કાશીવાઝાકી કરીવા પ્લાન્ટ કયા શહેરમાં આવેલો છે? ટોક્યો શહેર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કઈ સબમરીનમાં સફર કરી? INS વાઘશીર. સબમરીનમાં સફર કરનાર પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ કોણ હતા? અબ્દુલ કલામ. INS વાઘશીરનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું છે? મઝગાંવ ડોક. સ્કોર્પિયન ક્લાસ સબમરીન બનાવવા ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે? ફ્રાન્સ દેશ. મહિલા T20માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ બની? દીપ્તિ શર્મા. દીપ્તિ શર્માએ કયા દેશની ખેલાડીનો રેકોર્ડ તોડ્યો? ઓસ્ટ્રેલિયા દેશની. દીપ્તિ શર્માએ કોનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો? મેગન શૂટ. દેશનું પ્રથમ ભારતીય AI સંશોધન સંગઠન ક્યાં સ્થપાશે? ગિફ્ટ સિટીમાં. 8મા પગારપંચની રચના કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું? આસામ રાજ્ય. આસામ 8મા પગારપંચના વડા તરીકે કોને નિમ્યા? સુભાષ દાસ. 2026માં ઇઝરાયેલે કોને શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરી? ડોનાલ્ડ ટ્રમ્પને. ઇઝરાયેલનું સર્વોચ્ચ નાગરિક સન્માન કયું છે? ઇઝરાયેલ પુરસ્કાર. ભારત-પાકિસ્તાન પરમાણુ કરાર ક્યારે લાગુ કરવામાં આવ્યો? 27 જાન્યુઆરી 1991. 2026માં ભારત-પાકિસ્તાન વચ્ચે કેટલામું આદાન-પ્રદાન થયું? 35મું. પ્રલય મિસાઇલનું પરીક્ષણ ક્યાંથી કરાયું? ઓડિશા કિનારેથી. પ્રલય મિસાઇલની રેન્જ કેટલી છે? 150 થી 500 કિલોમીટર. ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP કોણ બન્યા? KLN રાવ. ડંખ વગરની મધમાખીઓને કાનૂની અધિકાર આપનાર દેશ કયો બન્યો? પેરુ દેશ. એમેઝોન ઇકોસિસ્ટમમાં ડંખ વગરની મધમાખીઓ શું કામ કરે છે? પરાગરજકો. અમેરિકામાં તાજેતરમાં કયું શક્તિશાળી વાવાઝોડું આવ્યું? બોમ્બ ચક્રવાત.
ભારતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર કયું બનશે? સુરત શહેર. હાલમાં 10 લાખની વસ્તીમાં ભારતનું પ્રથમ સ્લમ ફ્રી શહેર કયું છે? ચંદીગઢ શહેર. એક વર્ષમાં 500 કિડની ટ્રાન્સપ્લાન્ટનો રેકોર્ડ કઈ હોસ્પિટલે બનાવ્યો? IKDRC અમદાવાદ. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2026માં કેટલા વૈજ્ઞાનિકોનું સન્માન થયું? 24 વૈજ્ઞાનિકો. વિજ્ઞાન રત્ન પુરસ્કાર મરણોત્તર કોને અપાયો? જયંત વિષ્ણુ નાર્લીકર. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર કેટલા ક્ષેત્રોમાં અપાય છે? 13 ક્ષેત્રોમાં. કયા દેશે 100% ભારતીય નિકાસ પરના ટેરિફ નાબૂદ કર્યા? ઓસ્ટ્રેલિયા દેશ. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે કયો વ્યાપાર કરાર થયો છે? ECTA કરાર. હિમાચલ પ્રદેશના કયા ગામમાં 78 વર્ષ પછી પ્રથમ બસ આવી? તુડ્ડમ ગામ. બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? ખાલિદા ઝિયા. ભારતની પ્રથમ સરકારી AI ક્લિનિક ક્યાં શરૂ થઈ? એઇમ્સ દિલ્હી. રાષ્ટ્રીય કક્ષાનો ગ્રીન સ્કૂલ એવોર્ડ 2025 મેળવનાર શાળા કયા જિલ્લામાં છે? ગાંધીનગર જિલ્લામાં. રાજ્યનું સૌથી મોટું એલિવેટેડ માર્કેટયાર્ડ ક્યાં બન્યું છે? સુરત APMC. લંટાના કામરા શું છે? એલિયન વનસ્પતિ. અમિત શાહે ક્યાં વિટા મિલ્ક ચિલિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું? હરિયાણા રાજ્યમાં. આતંકવાદ રોકવા રાષ્ટ્રીય શસ્ત્ર ડેટાબેઝ કોણે શરૂ કર્યો? ભારત દેશે. 87મી સિનિયર બેડમિન્ટનમાં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? સૂર્ય ચરિશ્મા તામીરી. ઈરાને સોયુઝ રોકેટથી કેટલા ઉપગ્રહ લોન્ચ કર્યા? 3 ઉપગ્રહ. ઈરાને કયા દેશના રોકેટથી ઉપગ્રહ લોન્ચ કર્યા? રશિયા દેશ. દેશનું પ્રથમ સ્વદેશી MRI સ્કેનર કયા સ્ટાર્ટઅપે વિકસાવ્યું? વોક્સેલ ગ્રીડ સ્ટાર્ટઅપ. સરકારે કેટલા મિલીગ્રામથી વધુ નિમેસુલાઇડ દવા પર પ્રતિબંધ મૂક્યો? 100 મિલીગ્રામ. હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025માં કયા મેનેજર ટોચ પર છે? જયશ્રી ઉલ્લાલ. ઔદ્યોગિક શણની ખેતી માટે કયા રાજ્યે ગ્રીન ટુ ગોલ્ડ પહેલ શરૂ કરી? હિમાચલ પ્રદેશ. બહુસ્તરીય ડ્રોન વિરોધી દિવાલ બનાવવાની જાહેરાત કયા દેશે કરી? પોલેન્ડ દેશે. T20 ઇતિહાસમાં એક મેચમાં 8 વિકેટ લેનાર બોલર કોણ? સોનમ યેશો. તાઇવાન આસપાસ જસ્ટિસ મિશન 2025 કવાયત કોણે શરૂ કરી? ચીન દેશે. 2025 મેકા એવોર્ડથી સન્માનિત પ્રથમ ચિત્રકાર કોણ? ઝાંગ દામો. પેરા સિનેમેલિસિયા ખાસિયા નામની ફૂગ ક્યાં મળી આવી? મેઘાલય રાજ્યમાં. નરસાપુરમ લેસક્રાફ્ટ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? આંધ્રપ્રદેશ રાજ્ય. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન કરનાર બીજી ભારતીય મહિલા કોણ? સ્મૃતિ મંધાના. રોહતાસગઢ કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? બિહાર રાજ્યમાં. YJ-20 હાઇપરસોનિક એન્ટી-શિપ મિસાઇલ કોણે વિકસાવી? ચીન દેશે. NIAના મહાનિદેશકનો વધારાનો હવાલો કોને સોંપાયો? રાકેશ અગ્રવાલ. સ્નાયુબદ્ધ કૃશતા માટે જીન થેરપી 21માં કોણે શરૂ કરી? UAE દેશે. વંદે ભારત સ્લીપર ટ્રેનની ટ્રાયલ સ્પીડ કેટલી હતી? 180 કિલોમીટર પ્રતિ કલાક. ઉદ્યોગ સહાય ચકાસણી માટે ઇન્ડિયા પોસ્ટે કોની સાથે MOU કર્યા? સિડબી સંસ્થા. પાર્વતી અર્ગ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશ રાજ્ય. 29મી રાષ્ટ્રીય ક્લાઇમ્બિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો? અમિયારા ખોસલા. કુશાવતીને ત્રીજો જિલ્લો જાહેર કરનાર રાજ્ય કયું? ગોવા રાજ્ય. ભારતની પહેલી બુલેટ ટ્રેન ક્યારે શરૂ થવાની શક્યતા છે? ઓગસ્ટ 2027. ભારતની ઇકોસિસ્ટમ મજબૂત કરવા સરકારે કયો હસ્તક્ષેપ શરૂ કર્યો? માર્કેટ એક્સેસ સપોર્ટ. મામાડી ડોમ્બોયા કયા દેશના રાષ્ટ્રપતિ ચૂંટાયા? ગિની દેશના. 44મી જુનિયર રાષ્ટ્રીય ખો-ખો ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ? બેંગલુરુ શહેરમાં. ભારતમાં વોઇસ ઓવર વાઇફાઈ સેવા કોણે શરૂ કરી? BSNL કંપની. ક્રિપ્ટોકરન્સી માઇનિંગ કયા દેશે કાયદેસર બનાવ્યું? તુર્કમેનિસ્તાન દેશે. જલ્લીકટ્ટુ 2026 કાર્યક્રમને કયા રાજ્યએ મંજૂરી આપી? તમિલનાડુ રાજ્યએ. 3D ફ્લેક્સ એક્વિવેરી એન્જિયોગ્રાફી ક્યાં કરવામાં આવી? આર્મી હોસ્પિટલ દિલ્હી. નાસિક સોલાપુર અક્કલકોટ કોરિડોર કયા મોડેલ હેઠળ વિકસાવવામાં આવશે? BOT મોડ. ભારતીય વાયુસેનામાં વાઇસ ચીફ કોણ બન્યા? નાગેશ કપૂર. સાયબર હુમલાઓથી બચવા ટાસ્ક ફોર્સ કયા રાજ્યએ રચી? ગુજરાત રાજ્યએ. 2025માં ભારતમાં કેટલા વાઘના મૃત્યુ નોંધાયા? 166 વાઘ. ભોરમદેવ કોરિડોર વિકાસ પ્રોજેક્ટ ક્યાં શરૂ થયો? છત્તીસગઢ રાજ્ય. WHO ફાર્માકોવિજિલન્સ યોગદાનમાં ભારત કયા ક્રમે છે? 8મા ક્રમે.
દિલ્હી પોલીસે ગુમ થયેલા લોકોને શોધવા કયું ઓપરેશન શરૂ કર્યું? ઓપરેશન મિલાપ. દર વર્ષે સમગ્ર વિશ્વમાં કયા દિવસે આંતરરાષ્ટ્રીય બ્રેલ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે? 4 જાન્યુઆરીએ. પ્રજ્ઞાચક્ષુ લોકો પોતાની આંગળીના સ્પર્શથી સરળતાથી વાંચી શકે તે માટે કઈ લિપિ અસ્તિત્વમાં છે? બ્રેલ લિપિ. મહારાષ્ટ્ર રાજ્યના કયા જિલ્લામાં શિવાજી યુનિવર્સિટી હેઠળ એક સમર્પિત કિસમિસ સંશોધન કેન્દ્ર બનાવવામાં આવશે? સાંગલી જિલ્લામાં. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાને સમગ્ર ભારતમાં કયા ઉત્પાદનના મુખ્ય કેન્દ્ર તરીકે વ્યાપકપણે ગણવામાં આવે છે? દ્રાક્ષ, કિસમિસ. 1 જાન્યુઆરી 2026ના રોજ કયું દેશ યુરોઝોનનો 21મો સત્તાવાર સભ્ય દેશ બન્યો? બલ્ગેરિયા દેશ. બલ્ગેરિયા દેશે યુરોને પોતાના સત્તાવાર ચલણ તરીકે અપનાવીને કયા જૂના ચલણને કાયમી નિવૃત્ત કર્યું? લેવ ચલણને. વર્ષ 2025 માટે પ્રતિષ્ઠિત ઇફકો સાહિત્ય સન્માન કયા જાણીતા હિન્દી લેખિકાને એનાયત કરવામાં આવ્યું છે? મૈત્રેયી પુષ્પાને. તાજેતરના અહેવાલ મુજબ કયા પડોશી દેશને પાછળ છોડીને ભારત વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક બન્યો? ચીન દેશને. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના તાજેતરના નિવેદન મુજબ ભારતનું કુલ ચોખા ઉત્પાદન કેટલું નોંધાયું છે? 150.18 મિલિયન. વર્ષ 2023-24ના આર્થિક સર્વેક્ષણ અનુસાર ભારતમાં ચોખાના ઉત્પાદનમાં કયું રાજ્ય સૌથી મોખરે જોવા મળે છે? તેલંગાણા રાજ્ય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કયા ભગવાનના અત્યંત પવિત્ર અવશેષોના પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું? ભગવાન બુદ્ધના. ભારતીય સેના માટે વિકસાવાયેલી સૌપ્રથમ સ્વદેશી સાર્વત્રિક મલ્ટી કેલિબર રોકેટ લોન્ચર સિસ્ટમ કઈ બની છે? સૂર્યાસ્ત સિસ્ટમ. સૂર્યાસ્ત રોકેટ સિસ્ટમ પુણે સ્થિત કઈ પ્રખ્યાત કંપની દ્વારા ઇઝરાયેલના સહયોગથી વિકસાવવામાં આવી રહી છે? નિબે લિમિટેડ. આધુનિક સૂર્યાસ્ત રોકેટ લોન્ચર સિસ્ટમ આશરે કેટલા કિલોમીટરની રેન્જમાં ચોકસાઈથી હિટ કરવા માટે સક્ષમ છે? 150થી 300 કિમી. હરિયાણા રાજ્યમાં કયા પ્રખ્યાત રેલવે રૂટ પર ભારતની સૌપ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન શરૂ કરવામાં આવશે? જિંદ સોનીપત. હાઇડ્રોજન ટ્રેનમાં આધુનિક ફ્યુલ સેલ ટેકનોલોજી દ્વારા હાઇડ્રોજન વાયુ કયા વાયુ સાથે સીધી પ્રતિક્રિયા કરે છે? ઓક્સિજન વાયુ. અડાણી ગ્રુપે તાજેતરમાં કયા પડોશી દેશમાં 557 મેગાવોટનો વાંગચુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સત્તાવાર શરૂ કર્યો છે? ભૂટાન દેશમાં. ભારતના અડાણી ગ્રુપ અને ભૂટાનની સરકાર વચ્ચેનો આ ભવ્ય પ્રોજેક્ટ કયા મોડલ પર બનાવવામાં આવશે? બૂટ મોડલ પર. રોડ બાંધકામ માટે વપરાતા ઇકો ફ્રેન્ડલી બાયોબિટ્યુમિનનું વ્યાવસાયિક ઉત્પાદન કરનાર વિશ્વનો સૌપ્રથમ દેશ કયો બન્યો? ભારત દેશ. બાયોબિટ્યુમિન મુખ્યત્વે ડાંગરના પરાળ જેવા કયા પ્રકારના નકામા કચરામાંથી વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે? કૃષિ કચરામાંથી. CSIR દ્વારા બાયોબિટ્યુમિનનું પ્રથમ વાસ્તવિક દુનિયાનું પરીક્ષણ કયા રાજ્યના નેશનલ હાઇવે પર કરવામાં આવ્યું હતું? મેઘાલય રાજ્યમાં. તાજેતરમાં 83 વર્ષની વયે અવસાન પામનાર શ્રી માધવ ગાર્ગિલ મુખ્યત્વે ભારત દેશના કયા ક્ષેત્રના પ્રખ્યાત નિષ્ણાંત હતા? પર્યાવરણ ક્ષેત્રના. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આવનારા વર્ષ 2026ને કયા વિશેષ આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઔપચારિક જાહેર કરવામાં આવ્યું છે? રેન્જલેન્ડ્સ વર્ષ. કુદરતી રીતે ઉગતા ઘાસ અને સુંદર વનસ્પતિવાળી જમીન કે જ્યાં પશુઓ ચરે છે તેને શું કહેવાય છે? રેન્જલેન્ડ્સ વિસ્તાર. ભારત દેશમાં દર વર્ષે 9મી જાન્યુઆરીના રોજ કયા પ્રખ્યાત અને ઐતિહાસિક રાષ્ટ્રીય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે? પ્રવાસી દિવસ. મહાત્મા ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત કયા ઐતિહાસિક દિવસે ફર્યા હતા તેની યાદમાં ઉજવાય છે? 9 જાન્યુઆરીએ. ભારતમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કઈ પ્રખ્યાત સમિતિની ભલામણના આધારે વર્ષ 2003થી શરૂ કરવામાં આવી હતી? સિંઘવી સમિતિ. અરુણાચલ પ્રદેશનો નવનિર્મિત કિઈ પાનિયોર જિલ્લો સમગ્ર ભારતનો સૌપ્રથમ કયા પ્રકારનો અનોખો જિલ્લો બનશે? બાયોહેપ્પી જિલ્લો. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદને રોકવા માટે ગુમ થયેલા હથિયારોનો કયો નવો ડેટાબેઝ શરૂ કરવામાં આવ્યો? શસ્ત્ર ડેટાબેઝ. ભારતીય સેના માટે અત્યંત આધુનિક નવી ક્લોઝ ક્વાર્ટર બેટલ કાર્બાઇન મુખ્યત્વે કઈ સંસ્થા દ્વારા ડિઝાઇન કરાઈ? DRDO સંસ્થા. વર્ષ 2026માં પવિત્ર સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણને કેટલા વર્ષ પૂર્ણ થતા શાનદાર પર્વ ઉજવાયો? 1000. પર્યાવરણ અને માનવ સુખાકારીને જોડતા બાયોહેપીનેસનો ઉત્કૃષ્ટ વિચાર મૂળરૂપે કયા મહાન કૃષિ વૈજ્ઞાનિકે આપ્યો હતો? MS સ્વામીનાથને. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રાજસ્થાનના કયા જિલ્લાની પ્રખ્યાત અશ્વગંધાને સત્તાવાર રીતે GI ટેગ આપવામાં આવ્યો છે? નાગૌર જિલ્લાની.
વિશ્વભરમાં હિન્દી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે દર વર્ષે કયા દિવસે વિશ્વ હિન્દી દિવસ ઉજવાય છે? 10 જાન્યુઆરીએ. ભારત દેશમાં દર વર્ષે કયા દિવસે રાષ્ટ્રીય હિન્દી દિવસની ખૂબ જ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે? 14 સપ્ટેમ્બરે. વર્ષ 1975માં ભારત દેશમાં સૌપ્રથમ વખત વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? નાગપુર શહેરમાં. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની સૌપ્રથમ સંપૂર્ણ પેપરલેસ કોર્ટનું ઉદ્ઘાટન કર્યું? કેરળ રાજ્યમાં. કેરળ રાજ્યના કયા જિલ્લાની અદાલત સંપૂર્ણપણે ડિજિટલ બનીને ભારતની પ્રથમ સત્તાવાર પેપરલેસ કોર્ટ બની છે? વાયનાડ જિલ્લાની. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીના તાજેતરના રિપોર્ટ મુજબ ભારતમાં વર્ષ 2025માં કુલ કેટલા વાઘના દુઃખદ મૃત્યુ નોંધાયા? 166 વાઘના. વર્ષ 2025માં સમગ્ર ભારત દેશમાં કયા રાજ્યમાં સૌથી વધુ એટલે કે 55 વાઘના મૃત્યુ થયા હતા? મધ્યપ્રદેશ રાજ્યમાં. નાણાકીય વર્ષ 26માં ભારતમાં રોકાણ આકર્ષવામાં કયું રાજ્ય દેશમાં સૌથી અગ્રણી સ્થળ તરીકે ઉભરી આવ્યું છે? આંધ્રપ્રદેશ રાજ્ય. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સમાચારમાં અત્યંત ચર્ચામાં રહેલ સક્રિય માઉન્ટ ઇબુ જ્વાળામુખી વિશ્વના કયા દેશમાં આવેલો છે? ઇન્ડોનેશિયા દેશમાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભારતનું પવિત્ર બંધારણ તાજેતરમાં કઈ પ્રખ્યાત આદિવાસી ભાષામાં સત્તાવાર રીતે બહાર પાડવામાં આવ્યું? સંથાલી ભાષામાં. સંથાલી ભાષા લખવા માટે ઉપયોગમાં લેવાતી તેની સત્તાવાર અને પ્રાચીન લિપિ કયા નામથી ઓળખવામાં આવે છે? ઓલ ચિકી. એન્ટાર્કટિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ વિન્સન પર ચડનાર વિશ્વની સૌથી નાની વયની અરબ મહિલા કોણ બની? ફાતિમા અલ અવધી. રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર 2025માં કયા રાજ્યને ગ્રુપ 2માં પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું? આંધ્રપ્રદેશ રાજ્યને. રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારમાં શ્રેણી 4માં કયા રાજ્યે પ્રતિષ્ઠિત બીજું ઇનામ જીતીને પોતાનું ગૌરવ વધાર્યું છે? ગોવા રાજ્યએ. ભારતીય મહિલા હોકી ટીમ માટે નવા મુખ્ય કોચ તરીકે તાજેતરમાં કયા પ્રખ્યાત ડચ કોચની નિમણૂક કરવામાં આવી? સોર્ડ મેરેજને. કયા રાજ્યની સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડવા માટેનો 2 બાળકોનો જૂનો નિયમ તાજેતરમાં નાબૂદ કર્યો છે? તેલંગાણા સરકારે. ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો પ્રખ્યાત વિષ્ણુગઢ પીપલકોટી જળ વિદ્યુત પ્રોજેક્ટ મુખ્યત્વે કઈ પવિત્ર નદી પર નિર્માણ પામ્યો છે? અલકનંદા નદી. વર્ષ 2025માં જન્મ સમયે સૌથી વધુ લિંગ ગુણોત્તર 923 કયા રાજ્યમાં સત્તાવાર રીતે નોંધાયો જોવા મળે છે? હરિયાણા રાજ્યમાં. કર્ણાટક રાજ્યના વિજયનગર જિલ્લામાં તાજેતરમાં કયો એક અત્યંત દુર્લભ અને સુંદર જીવ અચાનક જોવા મળ્યો હતો? ચંદન ચિત્તો. ભારત દેશનું સૌથી પૂર્વીય ગામ કયું છે જ્યાં વર્ષ 2026ના પ્રથમ સૂર્યોદયની ભવ્ય ઉજવણી થઈ હતી? ડોંગ ગામ. ચેન્નઈમાં યોજાયેલા 18મા નૃત્ય મહોત્સવમાં પ્રતિષ્ઠિત નૃત્ય કલાનિધિ પુરસ્કાર કોને સન્માનપૂર્વક એનાયત કરવામાં આવ્યો છે? ઉર્મિલા સત્યનારાયણને. તાજેતરમાં 62 વર્ષની વયે અવસાન પામનાર કન્નન પટ્ટામ્બી કઈ પ્રાદેશિક ભાષાના ખૂબ જ પ્રખ્યાત અભિનેતા હતા? મલયાલમ ભાષાના. ભારત દેશમાં દર વર્ષે કયા પવિત્ર દિવસે રાષ્ટ્રીય સિદ્ધ દિવસની ખૂબ જ વિશેષ ઉજવણી કરવામાં આવે છે? 6 જાન્યુઆરીએ. કયા દેશે તાજેતરમાં પોતાની નૌકાદળની ક્ષમતા વધારવા માટે આધુનિક ટાઇપ 052D ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર સત્તાવાર કાર્યરત કર્યું? ચીન દેશે. બિમ્સ્ટેક દેશો માટે વિશેષ કેન્સર સંભાળ તાલીમ કાર્યક્રમનો બીજો મહત્વપૂર્ણ તબક્કો કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો? વિશાખાપટ્ટનમ શહેરમાં. ભારતના કયા રાજ્યએ તાજેતરમાં દૃષ્ટિહીન લોકો માટે પોતાની સૌપ્રથમ સમર્પિત બ્રેલ લાઇબ્રેરી સત્તાવાર શરૂ કરી છે? ઉત્તર પ્રદેશ રાજ્યએ. તમિલનાડુ રાજ્યમાં આવેલા પ્રખ્યાત મુદુમલાઈ વાઘ અભયારણ્યમાં કયું એક અત્યંત દુર્લભ અને સુંદર પક્ષી જોવા મળ્યું હતું? શાહી ગરોડ. ભારતીય સંરક્ષણ ક્ષેત્રની કઈ સંસ્થાએ તાજેતરમાં અત્યંત ઉપયોગી એવા પોર્ટેબલ ડિસેલિનેશન ડિવાઇસનું સફળતાપૂર્વક નિર્માણ કર્યું છે? DRDO સંસ્થાએ. વિશ્વની પ્રથમ બહુરાષ્ટ્રીય યુનિવર્સિટી બનવાના મહત્વના ભાગરૂપે ગ્લોબલ રિસર્ચ ફાઉન્ડેશન કઈ પ્રખ્યાત IIT દ્વારા શરૂ કરાયું છે? IIT મદ્રાસ. કર્ણાટક રાજ્યના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વર્તમાન અને પ્રખ્યાત મુખ્યમંત્રી તરીકે કોણ બિરાજમાન છે? શ્રી સિદ્ધારામૈયા. ભારતે અવગણેલો ઇતિહાસ નામના એક નવા પુસ્તકનું વિમોચન કયા રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું? ગોવા રાજ્યના. સમગ્ર વિશ્વમાં દર વર્ષે પૃથ્વી પરિભ્રમણ દિવસ કઈ તારીખે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે તે કહો? 8 જાન્યુઆરીએ. ભારતના કયા પ્રગતિશીલ રાજ્યએ દેશની સૌપ્રથમ અત્યંત આધુનિક ડીપ ટેક સ્ટાર્ટઅપ પોલિસી સત્તાવાર રીતે શરૂ કરી છે? તમિલનાડુ રાજ્યએ. તાજેતરમાં સમાચારમાં ખૂબ જ ચર્ચામાં રહેલ થનથઈ પેરિયાર વન્યજીવ અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલું જોવા મળે છે? તમિલનાડુ રાજ્યમાં. જાન્યુઆરી 2026માં સત્તાવાર જાહેર કરાયેલ ICJS 2.0 રેન્કિંગમાં કયા રાજ્યએ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? ઉત્તરાખંડ રાજ્યએ. એશિઝ શ્રેણી કયા 2 દેશ વચ્ચે રમાતી ક્રિકેટ શ્રેણી છે? ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ.
5 મેચની એશિઝ શ્રેણી 2025-26નું ટાઇટલ કઈ ટીમે જીત્યું? ઓસ્ટ્રેલિયા ટીમે. 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટૂર્નામેન્ટ કયા શહેરમાં આયોજિત કરવામાં આવી? વારાણસી શહેરમાં. રાષ્ટ્રીય વોલીબોલ ટૂર્નામેન્ટના 72મા સંસ્કરણનું માસ્કોટ શું રાખવામાં આવ્યું? નંદી, નીરા. 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટૂર્નામેન્ટમાં પુરુષ વર્ગનું ટાઇટલ કોણે જીત્યું? રેલવે ટીમે. ભારતે કેટલામી વખત યુએનએસસીનું અસ્થાયી સભ્યપદ તાજેતરમાં સ્વીકાર્યું હતું? 8મી વખત. ભારતમાં રાષ્ટ્રીય યુવા દિન તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 12 જાન્યુઆરી. રાષ્ટ્રીય યુવા દિન કયા મહાન સંતના જન્મદિવસની યાદમાં ઉજવાય છે? સ્વામી વિવેકાનંદ. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની બીજી આવૃત્તિ કયા શહેરમાં આયોજિત થઈ હતી? રાજકોટ શહેરમાં. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કઈ યુનિવર્સિટી ખાતે ખાસ યોજવામાં આવી? મારવાડી યુનિવર્સિટી. રિલાયન્સ ગ્રુપ દ્વારા ગુજરાતમાં આગામી વર્ષોમાં કેટલા રોકાણની જાહેરાત કરાઈ? 7 લાખ કરોડ. અદાણી ગ્રુપે કચ્છમાં કેટલા લાખ કરોડના નવા રોકાણની ખાતરી આપી? 1.5 લાખ કરોડ. વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં કયા નવા ખાસ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું? એન્કરિંગ ગુજરાત વિઝન. પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કયા સ્થળે આયોજિત થઈ હતી? મહેસાણા ખાતે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? વર્ષ 2003થી. મેઘાલય હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા? જસ્ટિસ રેવતી. મેઘાલય હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશને શપથ કયા રાજ્યપાલે લેવડાવ્યા હતા? ચંદ્રશેખર એચ વિજયશંકર. સંયુક્ત લશ્કરી નાગરિક ફ્યુઝન કવાયત સાંઝા શક્તિ ક્યાં યોજાઈ હતી? પુણે ખાતે. સાંઝા શક્તિ કવાયત ભારતીય સેનાના કયા કમાન્ડના નેજા હેઠળ યોજાઈ? દક્ષિણ કમાન્ડ. ઇસરોનું કયું રોકેટ તાજેતરમાં ટેકનિકલ ખામીના કારણે નિષ્ફળ ગયું હતું? PSLV-C-62. પરમશક્તિ સુપર કમ્પ્યુટર કઈ આઈઆઈટી ખાતે તાજેતરમાં લોન્ચ કરાયું? આઈઆઈટી મદ્રાસ. પરમશક્તિ પ્રોજેક્ટને કયા રાષ્ટ્રીય મિશન હેઠળ ભંડોળ પૂરું પાડાયું? નેશનલ સુપર કમ્પ્યુટિંગ મિશન. પરમશક્તિ સુપર કમ્પ્યુટરની કાર્યક્ષમતા કેટલા પેટાફ્લોપ સુધીની રાખવામાં આવી? 3.8 પેટાફ્લોપ. પરમશક્તિ સુપર કમ્પ્યુટર કઈ શ્રેણીના સર્વર્સનો ઉપયોગ કરે છે? રુદ્ર શ્રેણીના. DRDO દ્વારા તાજેતરમાં કઈ નવી પેઢીની મિસાઇલના સફળ પરીક્ષણો થયા? આકાશ NG. આકાશ NG મિસાઇલ કયા પ્રકારની સપાટીથી પ્રહાર કરતી નવી મિસાઇલ છે? સપાટીથી હવામાં. આકાશ NG મિસાઇલ લગભગ કેટલા કિલોમીટરના અંતરે લક્ષ્યાંક પર પ્રહાર કરશે? 60થી 70. વર્લ્ડ બેંકે નાણાકીય વર્ષ 2026 માટે ભારતનો વૃદ્ધિદર કેટલો અંદાજ્યો? 7.2%. વર્લ્ડ બેંકનો નવો અંદાજ જૂનના અંદાજ કરતાં કેટલો વધુ છે? 0.9%. ભારત દેશ કયા વર્ષમાં બ્રિક્સ સંગઠનનું આગામી અધ્યક્ષપદ સંભાળશે? 2026. ભારત 2026માં કેટલામી વખત બ્રિક્સ સંગઠનનું અધ્યક્ષપદ સંભાળશે? 4થી વખત. 17મી બ્રિક્સ સમિટ 2025માં કયા દેશમાં યોજાઈ હતી? બ્રાઝિલમાં. ભારતમાં દર વર્ષે 15 જાન્યુઆરીના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? થલ સેના દિવસ. ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર ઇન ચીફ તરીકે કોણે પદભાર સંભાળ્યો? KM કરિયપ્પા. 2026માં આર્મી ડે નિમિત્તે વિશેષ પરેડ કયા શહેરમાં યોજાઈ? જયપુર ખાતે. પોંગલ એ મુખ્યત્વે દક્ષિણ ભારતના કયા રાજ્યનો ખાસ તહેવાર છે? તમિલનાડુ. લોહરી મુખ્યત્વે કયા ધર્મના લોકો દ્વારા ખાસ ઉજવવામાં આવે છે? શીખો, હિન્દુઓ. બિહુ તહેવાર મુખ્યત્વે ભારતના કયા રાજ્યમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે? આસામ. મકર સંક્રાંતિ દરમિયાન કર્ણાટકમાં તલ ગોળ ખાવાની કઈ વિશેષ પરંપરા જોડાયેલી છે? ઇલ્લુ બિરોધુ. ભારતની પ્રથમ સૌર સંચાલિત ATM વેન કઈ બેંકે લોન્ચ કરી? ત્રિપુરા ગ્રામીણ બેંકે. ત્રિપુરા બેંકની સૌર સંચાલિત ATM વેનનું ખાસ નામ શું છે? TGB ઓન વ્હીલ્સ. DRDO દ્વારા તાજેતરમાં વિકસિત MPATGMનું પૂરું નામ શું છે? મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક. કયા દિવસને ભારતમાં નેશનલ સ્ટાર્ટઅપ ડે તરીકે ખાસ ઉજવાય છે? 16 જાન્યુઆરી.
ભારતમાં 16 જાન્યુઆરીએ કયા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે? લોકપાલ સ્થાપના દિવસ. આઈટીબીપીના નવા ચીફ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? શત્રુજીત સિંહ કપૂર. બીએસએફના નવા વડા તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? પ્રવીણ કુમાર. રાષ્ટ્રીય તપાસ એજન્સીના નવા ડીજી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રાકેશ અગ્રવાલ. ભારતનો પ્રથમ ગ્રીન અમોનિયા પ્રોજેક્ટ કયા રાજ્યમાં તાજેતરમાં શરૂ કરાયો? આંધ્રપ્રદેશમાં. ઝારખંડ હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા છે? મહેશ સોનક. ઓડિશાએ કયા જિલ્લામાં ટાટા પાવર સોલાર પ્લાન્ટની મંજૂરી આપી છે? ગંજમ જિલ્લામાં. જાપાની સમુરાઈ માર્શલ આર્ટ કેન્જુત્સુમાં શામેલ થનાર પ્રથમ ભારતીય કોણ? પવન કલ્યાણ. ન્યૂ સાઉથ વેલ્સના વૈજ્ઞાનિક ઓફ ધ યર કોણ જાહેર થયા? નલિની જોશી. ઇટલી દ્વારા ગોવાના કયા ઉદ્યોગપતિને ઓર્ડર ઓફ ધ સ્ટાર અપાયો? શ્રીનિવાસ ડેમ્પો. યુએન સેક્રેટરી જનરલ એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? સ્વાતિ શાંતાકુમાર. નાર્કો સંકલન કેન્દ્રની 9મી સર્વોચ્ચ બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી? અમિતભાઈ શાહ. ડિજિટલ સર્જકો માટે ક્રિએટર્સ કોર્નર પ્લેટફોર્મ કઈ સંસ્થાએ શરૂ કર્યું? પ્રસાર ભારતી. ક્લાઉડ9ની શોધની પુષ્ટિ તાજેતરમાં કયા અવકાશ ટેલિસ્કોપે કરી છે? હબલ ટેલિસ્કોપે. સિક્કિમ હાઈકોર્ટના 24મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા છે? મુહમ્મદ મુસ્તાક. પ્રદૂષણ નિયંત્રણ જહાજ આઈસીજીએસ સમુદ્ર પ્રતાપ કયા રાજ્યમાં કાર્યરત થયું છે? ગોવા રાજ્યમાં. ભારતનું સૌથી મોટું ઇનલેન્ડ રેનબો ટ્રાઉટ ફાર્મ ક્યાં શરૂ કરાયું? તેલંગાણા રાજ્યમાં. સોમાસરના પટોળા ગુજરાતના કયા જિલ્લામાં ખાસ તૈયાર કરવામાં આવે છે? સુરેન્દ્રનગર જિલ્લામાં. સાયબર હમલા સામે ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બચાવવા કેટલી કોર કમિટી બની? 11 સભ્યોની. ગુજરાતમાં કેટલી નદીઓના કિનારે નવી વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરાશે? 185 નદીઓના. ગુજરાતમાં કેટલી નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના કરાશે? 9 બેંકોની. હટ્ટી જનજાતિનો તહેવાર બોડા ત્યોહાર કયા રાજ્યમાં તાજેતરમાં શરૂ થયો? હિમાચલ પ્રદેશમાં. ભારતીય સેના દ્વારા લોજિસ્ટિક્સ માટે કયું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરાયું? ડીઆઈએમઈ. ભારતની પ્રથમ ક્રોનિક કિડની ડિઝીઝ રજિસ્ટ્રી કયું રાજ્ય શરૂ કરશે? ઓડિશા રાજ્ય. ઇન્ડિયા ઓપન બેડમિન્ટન સુપર 750 ટૂર્નામેન્ટ કયા શહેરમાં શરૂ થઈ? નવી દિલ્હી. 9મા આંતરરાષ્ટ્રીય મસાલા સંમેલન 2026નું આયોજન ક્યાં કરાશે? કોચી ખાતે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારતનો વૈશ્વિક રેન્કિંગ કયો છે? 80મો. સમાચારમાં રહેલ બન્નેરઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના કયા રાજ્યમાં આવેલો છે? કર્ણાટક રાજ્યમાં. વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક ભારતના કયા રાજ્યમાં આવેલો છે? ઉત્તરાખંડ રાજ્યમાં. રાજસ્થાનની કઈ ગ્રામ પંચાયત પ્રથમ ઓર્ગેનિક ગ્રામ સંસ્થા જાહેર કરાઈ? 52 વાસ કાંકર. સમાચારમાં રહેલ કોંડા રેડ્ડી જનજાતિ મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે? આંધ્રપ્રદેશમાં. 300 વર્ષ જૂનો વિશાળ કાળો કોરલ કયા દેશમાંથી મળી આવ્યો? ન્યૂઝીલેન્ડ દેશમાંથી. માર્ચ 2026માં ભારત ઇલેક્ટ્રિસિટી સમિટનું આયોજન કયા શહેરમાં કરાશે? નવી દિલ્હી. યમન દેશના નવા વડાપ્રધાન તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરાઈ છે? શાયા મોહસેન. ભારતમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની સ્થાપના ક્યારે થઈ? 11 ફેબ્રુઆરી 1964. કઈ સમિતિની ભલામણથી સીવીસીની સ્થાપના કરવામાં આવી હતી? કે સંથાનમ સમિતિ. ભારતના પ્રથમ ચીફ વિજિલન્સ કમિશનર તરીકે કોણ કાર્યરત હતા? એનએસ રાવ. તાજેતરમાં ચર્ચામાં રહેલી ફિન્કે નદી કયા દેશમાં આવેલી છે? ઓસ્ટ્રેલિયા દેશમાં. વિજય હજારે ટ્રોફી 2025-26ની ફાઇનલ ક્યાં યોજાઈ હતી? બેંગલુરુ ખાતે. વિજય હજારે ટ્રોફી 2025-26નું ટાઇટલ કઈ ટીમે જીત્યું? વિદર્ભ ટીમે. વિજય હજારે ટ્રોફી 2025-26માં વિદર્ભે કઈ ટીમને હરાવીને ટાઇટલ જીત્યું? સૌરાષ્ટ્ર ટીમને. વિજય હજારે ટ્રોફી 2025-26માં પ્લેયર ઓફ ધ સિરીઝ કોણ? અમન મોખડે. વિજય હજારે ટ્રોફી 2025-26માં સૌથી વધુ વિકેટ કોણે લીધી? અંકુર પવારે. ઇઝરાયેલ ઈરાન સંઘર્ષ વચ્ચે ભારતીયોને બચાવવા કયું ઓપરેશન ચલાવાયું હતું? ઓપરેશન સિંધુ. 2023માં સુદાનમાં ફસાયેલા ભારતીયો માટે કયું મિશન હાથ ધરાયું? ઓપરેશન કાવેરી. વર્ષ 2022માં યુક્રેનમાંથી ભારતીયોને લાવવા કયું ઓપરેશન શરૂ કરાયું? ઓપરેશન ગંગા. અફઘાનિસ્તાનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા કયું મિશન હાથ ધરાયું? ઓપરેશન દેવી શક્તિ.
કોરોના મહામારીમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા કયું મિશન ચાલ્યું? વંદે ભારત મિશન. 2015માં યમન કટોકટી વખતે ભારતે કયું ઓપરેશન હાથ ધર્યું હતું? ઓપરેશન રાહત. 2015માં નેપાળ ભૂકંપ વખતે બચાવ કામગીરીનું નામ શું હતું? ઓપરેશન મૈત્રી. લિબિયાના ગૃહયુદ્ધમાં ફસાયેલા ભારતીયો માટે કયું ઓપરેશન હતું? સુરક્ષિત ઘર વાપસી. 2006ના લેબેનોન યુદ્ધમાં ભારતે કયું ઓપરેશન હાથ ધર્યું હતું? ઓપરેશન સુકૂન. IMFએ નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતનો ગ્રોથ કેટલો અંદાજ્યો? 7.3%. નમ્બિયો રેન્કિંગ મુજબ સતત 10મા વર્ષે સૌથી સલામત શહેર કયું છે? અબુધાબી. રિસ્પોન્સિબલ નેશન્સ ઇન્ડેક્સ 2026માં કયો દેશ ટોચ પર છે? સિંગાપોર. રિસ્પોન્સિબલ નેશન્સ ઇન્ડેક્સ 2026માં ભારતનો વૈશ્વિક ક્રમ કયો છે? 16મો. રિસ્પોન્સિબલ નેશન્સ ઇન્ડેક્સ 2026માં સૌથી છેલ્લા 154મા ક્રમે કયો દેશ છે? સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક. અજંતા ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં પદ્મપાણી એવોર્ડ કોને મળશે? ઇલૈયારાજાને. 21 જાન્યુઆરીના રોજ કયા 3 રાજ્યોના સ્થાપના દિવસ ઉજવાય છે? મણિપુર, મેઘાલય, ત્રિપુરા. પંજાબને ગેંગસ્ટર મુક્ત બનાવવા પંજાબ પોલીસે કયું ઓપરેશન શરૂ કર્યું? ઓપરેશન પ્રહાર. ત્રિપક્ષીય કોસ્ટગાર્ડ કવાયત દોસ્તીની 17મી આવૃત્તિ ક્યાં યોજાઈ? માલદીવમાં. દોસ્તી કવાયતમાં કયા 3 દેશો સક્રિય રીતે ભાગ લે છે? ભારત, માલદીવ, શ્રીલંકા. ભારતનો પ્રથમ ખુલ્લા સમુદ્રમાં માછલી ઉછેર પ્રોજેક્ટ ક્યાં શરૂ થયો? અંદમાન સમુદ્રમાં. એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 2026માં 11 દેશોમાં ભારત કયા ક્રમે? 6ઠ્ઠા ક્રમે. એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 2026માં કયા દેશે ટોચનું સ્થાન જાળવ્યું? ચીને. દેશની સૌપ્રથમ ટેલિંગ્સ નીતિ કયા મંત્રાલય દ્વારા જાહેર કરાઈ છે? ખાણ મંત્રાલય. ભારતમાં સુપર કમ્પ્યુટિંગ ક્લસ્ટર સ્થાપવા સીડેક અને કઈ કંપની વચ્ચે સહયોગ? G72 કંપની. UAEમાં લોથલ માટે પુરાતત્વીય વસ્તુઓ કોના દ્વારા પૂરી પડાશે? નેશનલ મેરીટાઈમ. ભારતીય સિનિયર મહિલા ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે કોણ નિમાયા? એમેલિયા વાલ્વર્દે. એમેલિયા વાલ્વર્દે અગાઉ કયા દેશની મહિલા ફૂટબોલ ટીમના કોચ હતા? કોસ્ટારિકાના. નાસામાંથી તાજેતરમાં 27 વર્ષની કારકિર્દી બાદ કયા અંતરિક્ષયાત્રી નિવૃત્ત થયા? સુનિતા વિલિયમ્સ. દર વર્ષે વિશ્વ શિક્ષણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 24 જાન્યુઆરી. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કઈ તારીખે ખાસ ઉજવવામાં આવે છે? 11 નવેમ્બર. ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 24 જાન્યુઆરી. ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2025 માટે કોની પસંદગી કરવામાં આવી? ગ્રાસા માશેલ. વર્ષ 2026નો સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ સંસ્થા કેટેગરીમાં કોને મળ્યો? સિક્કિમ સ્ટેટ ઓથોરિટી. વ્યક્તિગત કેટેગરીમાં 2026નો સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ કોને અપાયો? કર્નલ સીતા શેલ્કે. કેરળના વાયનાડ પૂર વખતે કર્નલ સીતા શેલ્કેએ કયો બ્રિજ બનાવ્યો? બેઇલી બ્રિજ. સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડમાં સંસ્થાને કેટલી રોકડ અપાય છે? 51 લાખ. સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડમાં વ્યક્તિને કેટલી રોકડ રકમ મળે છે? 5 લાખ. અમેરિકાના જર્સી સિટીના ડેપ્યુટી મેયર તરીકે તાજેતરમાં કોણે શપથ લીધા? કેશવ પોદ્દાર. ગૃહલક્ષ્મી ડિજિટલ માર્કેટિંગ પોર્ટલ કયા રાજ્યએ શરૂ કર્યું છે? કર્ણાટક રાજ્યએ. બીજું વૈશ્વિક બૌદ્ધ શિખર સંમેલન કયા શહેરમાં આયોજિત થશે? નવી દિલ્હી. સ્પિટુક ગસ્ટર ફેસ્ટિવલ કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં શરૂ થયો છે? લદ્દાખમાં. તાજેતરમાં ભારતના 92માં ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યા છે? આર્યન વાર્ષ્ણેય. સાગર મૈત્રી મિશનની 5મી આવૃત્તિમાં કયું ભારતીય જહાજ જોડાયું? INS સાગરધ્વની. ભારતનો પ્રથમ ફૂલ સ્ટેક સોવરિન AI પાર્ક ક્યાં આવેલો છે? તમિલનાડુમાં. RBS-15 એટલે કે રોબોટ સિસ્ટમ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવ્યું છે? સ્વીડન દેશ. IIM રોહતકના કયા ડિરેક્ટરને ઉદાહરણીય શાસન નેતૃત્વ પુરસ્કાર મળ્યો? પ્રોફેસર ધીરજ શર્મા. ટાઇપ 096 સબમરીન કયા દેશ દ્વારા તાજેતરમાં અનાવરણ કરવામાં આવી? ચીન દેશ. 86મી ઓલ ઇન્ડિયા પ્રિઝાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? લખનૌ ખાતે. કુદરતી નિવાસસ્થાનમાં ખારા પાણીના મગરોની સૌથી વધુ વસ્તી ક્યાં છે? ઓડિશામાં. 6ઠ્ઠી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ ક્યાં યોજાઈ રહી છે? લેહ ખાતે. એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન રાષ્ટ્રીય પુરસ્કાર કોના દ્વારા સંચાલિત થાય છે? રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ.
બાળપણ સંભાળ માટે ઓડિશા અને કયા રાજ્ય વચ્ચે કરાર થયા? મેઘાલય વચ્ચે. રાષ્ટ્રીય પેરાલિમ્પિક પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન ક્યાં થયું હતું? રૂરકી ખાતે. ઉત્તર પ્રદેશનું પ્રથમ ઝીરો ફ્રેશ કચરાનો ડમ્પ શહેર કયું બન્યું? ઉત્તર પ્રદેશ. સીઆરપીએફમાં ડીઆઈજી તરીકે કોની નિમણૂકને મંજૂરી અપાઈ છે? રવિશંકર છાબી. એઆઈને નિયંત્રિત કરતો પ્રથમ વ્યાપક કાયદો કયા દેશે પસાર કર્યો? દક્ષિણ કોરિયા. ડિવિડન્ડ જાહેર કરનાર ભારતનું પ્રથમ ટીઆરઈ એડીએસ એન્ટિટી કયું બન્યું? આરએક્સઆઈએલ. તાજેતરમાં ચર્ચામાં રહેલ લાંબાડા સમુદાય મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે? તેલંગાણા, આંધ્રપ્રદેશ. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહકાર વધારવા ભારતે કયા દેશ સાથે સંમત થયું? નામીબિયા સાથે. દુબઈમાં આયોજિત 7મા રોલ બોલ વર્લ્ડ કપમાં ગોલ્ડ કોણે જીત્યો? યશ રસિયા. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય મતદાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 25 જાન્યુઆરીએ. રાષ્ટ્રીય મતદાર દિવસની શરૂઆત ભારતમાં કયા વર્ષથી કરવામાં આવી હતી? વર્ષ 2011થી. ભારતમાં 2026ના રાષ્ટ્રીય મતદાર દિવસની થીમ શું રાખવામાં આવી હતી? માય ઇન્ડિયા વોટ. ભારતીય અર્થતંત્રમાં પર્યટનનું મહત્વ સમજાવવા કયા દિવસની દર વર્ષે ઉજવણી થાય છે? રાષ્ટ્રીય પર્યટન દિવસ. આંધ્રપ્રદેશના કયા મુખ્યમંત્રીએ હોપ આઇલેન્ડ પર નવા સ્પેસ પોર્ટની જાહેરાત કરી છે? ચંદ્રબાબુ નાયડુએ. હોપ આઇલેન્ડ સ્પેસ પોર્ટ ભારતના કયા રાજ્યમાં વિકસાવવામાં આવનાર હોવાની જાહેરાત થઈ? આંધ્રપ્રદેશ રાજ્યમાં. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026 સમિટ કયા દેશના દાવોસ શહેરમાં યોજવામાં આવી? સ્વિટ્ઝરલેન્ડ દેશમાં. સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં યોજાયેલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની આ કેટલામી આવૃત્તિ યોજાઈ હતી? 56મી આવૃત્તિ. દાવોસ ખાતે યોજાયેલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026ની થીમ શું હતી? સંવાદની ભાવના. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સ્થાપક અને કાર્યકારી અધ્યક્ષ તરીકે કોણ ફરજ બજાવે છે? ક્લાઉસ શ્વાબ. 26 જાન્યુઆરી 2026ના રોજ ભારતમાં કેટલામો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો? 77મો પ્રજાસત્તાક દિવસ. 77મા પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ તરીકે કયા મહાનુભાવ ભારતમાં ઉપસ્થિત રહ્યા? એન્ટોનિયો કોસ્ટા. યુરોપિયન કમિશનના કયા પ્રમુખ 77મા પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા? ઉર્સુલા વોન ડેર. 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં કઈ મુખ્ય થીમ પર ભાર મૂકવામાં આવ્યો? વંદે માતરમ. 77મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં કઈ દેશની મિશ્ર લશ્કરી ટુકડીએ ભાગ લીધો? યુરોપિયન યુનિયનની. પ્રજાસત્તાક દિવસની પરેડમાં પુરુષ સૈનિકોનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા અધિકારી કોણ? સિમરન બાલા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય વાયુસેનાના કયા ગ્રુપ કેપ્ટનને અશોક ચક્ર અર્પણ કર્યું? શુભાંશુ શુક્લાને. 26 જાન્યુઆરી 2026ની પરેડમાં કયા અનોખા પ્રાણીનું પ્રથમવાર પ્રદર્શન કરવામાં આવ્યું? બેક્ટ્રિયન ઊંટનું. 77મા પ્રજાસત્તાક દિવસે ગુજરાત રાજ્યના ટેબ્લોની થીમ શું રાખવામાં આવી હતી? સ્વતંત્રતા કા મંત્ર. 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુજરાત રાજ્યની રાજ્યકક્ષાની ઉજવણી કયા જિલ્લામાં થઈ? વાવથરાજ જિલ્લામાં. ગુજરાત રાજ્યની રાજ્યકક્ષાની ઉજવણી વાવથરાજ જિલ્લાના કયા ગામ ખાતે યોજાઈ? મલુપુર ખાતે. પક્ષપલટા વિરોધી કાયદા તરીકે ભારતમાં કયા બંધારણીય સુધારાને ઓળખવામાં આવે છે? 52મા સુધારાને. કયા બંધારણીય સુધારાથી 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ અપાયું? 86મા સુધારાથી. જીએસટી લાગુ કરવા માટે ભારતમાં કયો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો? 101મો સુધારો. 106મા બંધારણીય સુધારા અંતર્ગત પસાર થયેલ મહિલા અનામત બિલને શું નામ અપાયું? નારી શક્તિ વંદન. રાષ્ટ્રપતિ ભવનની ગ્રંથકુટીરમાં કેટલી ભારતીય શાસ્ત્રીય ભાષાઓનો સંગ્રહ કરવામાં આવ્યો? 11 ભાષાઓનો. વર્ષ 2026 માટે કુલ કેટલા મહાનુભાવોની પદ્મ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી? 131 મહાનુભાવોની. પદ્મ પુરસ્કાર 2026 વિજેતાઓની યાદીમાં કુલ કેટલી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો? 19 મહિલાઓનો. વર્ષ 2026માં પદ્મ વિભૂષણ પુરસ્કાર માટે કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી? 5 મહાનુભાવોની. વર્ષ 2026માં પદ્મ ભૂષણ પુરસ્કાર માટે કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી? 13 મહાનુભાવોની. વર્ષ 2026માં પદ્મશ્રી પુરસ્કાર માટે કેટલા મહાનુભાવોની સત્તાવાર પસંદગી કરવામાં આવી? 113 મહાનુભાવોની. ગુજરાતના જાણીતા તબલાવાદક શ્રી મીર હાજીભાઈ કાસમભાઈને કયો પદ્મ પુરસ્કાર મળ્યો? પદ્મશ્રી પુરસ્કાર. અંગદાન પ્રવૃત્તિના ભીષ્મ પિતામહ નિલેશ માંડલેવાલાને કયા પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા? પદ્મશ્રી પુરસ્કારથી. ગુજરાતની ભાષાના હાસ્યલેખક રતિલાલ બોરીસાગરને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? પદ્મશ્રી પુરસ્કારથી. વિશ્વનો સૌથી મોટો કમ્પ્રેસ્ડ એર એનર્જી સ્ટોરેજ પ્લાન્ટ કયા દેશમાં કાર્યરત કરાયો? ચીન દેશમાં. ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ 2026નું આયોજન કયા શહેરના સ્ટેડિયમમાં થયું? નવી દિલ્હીમાં. ઇન્ડિયા ઓપન 2026માં મેન્સ સિંગલ્સનું ટાઇટલ કોણે પોતાના નામે કર્યું? લિન ચુન યીએ. ઇન્ડિયા ઓપન 2026માં વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ કયા દેશની ખેલાડીએ જીત્યું? દક્ષિણ કોરિયાની. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન પર તાજેતરમાં કયો હ્યુમનોઇડ રોબોટ તૈનાત કરાયો? એએસસી અર્જુન. વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન પર તૈનાત એએસસી અર્જુન રોબોટમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો? સ્વદેશી ટેકનોલોજીનો.
તાજેતરમાં સત્તાવાર રીતે રાજ્ય સૂક્ષ્મજીવાણુ જાહેર કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું? કેરળ રાજ્ય. કેરળ સરકારે કયા બેક્ટેરિયાને સત્તાવાર રીતે પોતાના રાજ્ય સૂક્ષ્મજીવાણુ તરીકે જાહેર કર્યા? બેસિલસ સબ્ટિલિસને. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે કઈ તારીખે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો? 27 જાન્યુઆરી 2026. મધ્યપ્રદેશ રાજ્યે વર્ષ 2026ને કયા વિશેષ વર્ષ તરીકે જાહેર કરવાની જાહેરાત કરી? કૃષિ વર્ષ. મધ્યપ્રદેશના કયા રાજ્યપાલે વર્ષ 2026ને કૃષિ વર્ષ તરીકે જાહેર કરવાની જાહેરાત કરી? મંગુભાઈ પટેલે. મહારાષ્ટ્રના કયા પૂર્વ નાયબ મુખ્યમંત્રીનું તાજેતરમાં પ્લેન ક્રાશ દુર્ઘટનામાં નિધન થયું છે? અજીત પવારનું. મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે કોણે તાજેતરમાં પોતાના શપથ ગ્રહણ કર્યા? સુનેત્રા પવારે. સુનેત્રા પવારને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદના શપથ કયા રાજ્યપાલ દ્વારા લેવડાવાયા? આચાર્ય દેવવ્રતે. ઇન્ડિયા એનર્જી વીક 2026નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હોવાનું નોંધાયું છે? ગોવા રાજ્યમાં. ગોવામાં યોજાયેલ ઇન્ડિયા એનર્જી વીકની આ કેટલામી આવૃત્તિ હોવાનું નોંધવામાં આવ્યું? ચોથી આવૃત્તિ. ઇન્ડિયા એનર્જી વીકની શરૂઆત ભારતમાં સૌપ્રથમ કયા વર્ષમાં કરવામાં આવી હતી? વર્ષ 2003માં. ઇન્ડિયા એનર્જી વીક 2026નું ઉદ્ઘાટન કયા મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યું હતું? નરેન્દ્રભાઈ મોદી. વિંગ્સ ઇન્ડિયા 2026માં ઉડ્ડયન પ્રમોશન માટે કયા રાજ્યને શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ મળ્યો? ઉત્તરાખંડ રાજ્યને. 77મા પ્રજાસત્તાક દિવસ 2026માં કયા રાજ્યને શ્રેષ્ઠ ઝાંખીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે? મહારાષ્ટ્ર રાજ્યને. ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોને આધુનિક બનાવવા કઈ નવી યોજનાનો પ્રારંભ કરાયો? મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના. મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનું લોન્ચિંગ ગુજરાતના કયા જિલ્લાના ભાદરણ ગામેથી કરવામાં આવ્યું? આણંદ જિલ્લાના. મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનું મુખ્ય વિઝન અથવા સૂત્ર કયું રાખવામાં આવ્યું છે? આત્મા ગામડાની. તાજેતરમાં 90 વર્ષની વયે અવસાન પામનાર માર્ક ટલી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? પત્રકારત્વ ક્ષેત્ર. અટલ વિચાર અગ્રગામી યોજના હેઠળ કયા રાજ્યએ સંશોધન વિદ્વાનો માટે માસિક સહાય શરૂ કરી? આસામ રાજ્યએ. ચંબલ પછી કઈ નદીમાં સૌથી વધુ ઘડિયાળ મગર જોવા મળતા હોવાની નોંધ લેવાઈ? ગંડક નદીમાં. 2026 ફ્રાન્સ એડલમેન એવોર્ડ માટે કયા સરકારી વિભાગને ફાઇનલિસ્ટ તરીકે પસંદ કરાયો? અન્ય વિભાગને. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ પાંડોહ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? બિયાસ નદી પર. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કયા દેશે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો? ફ્રાન્સ દેશે. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કયું રાજ્ય વિચારશે? ગોવા રાજ્ય. બાફટા એવોર્ડ્સ 2026માં નામાંકન મેળવનાર બૂંગ એ કઈ પ્રાદેશિક ભાષાની ફિલ્મ છે? મણિપુરી ફિલ્મ. તાજેતરમાં ડોક્ટર એઈ મથુનાયાગમને કયા ક્ષેત્રમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? અવકાશ વિજ્ઞાનમાં. ગડક જિલ્લાના લક્કુંડી ગામમાં નિયોલિથિક અવશેષો મળ્યા છે તે કયા રાજ્યમાં છે? કર્ણાટક રાજ્યમાં. પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ સાથે કોણે ઐતિહાસિક રીતે ભારતનો ત્રિરંગો લહેરાવ્યો હોવાનું નોંધાયું? અક્ષિતા ધનકર. 400 કરિયર ગ્રેન્ડ સ્લેમ સિંગલ્સ જીત મેળવનાર પ્રથમ ટેનિસ ખેલાડી કોણ બન્યું? નોવાક જોકોવિચ. દર વર્ષે નેશનલ જિયોગ્રાફિક દિવસની ઉજવણી કઈ તારીખે કરવામાં આવતી હોવાનું જણાય છે? 27 જાન્યુઆરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા કયા રાજ્યમાં ખાનીકર સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? આસામ રાજ્યમાં. તાજેતરમાં સ્થાનિક સ્તરે યુએવીનું ઉત્પાદન કરવા માટે બાંગ્લાદેશે કયા દેશ સાથે કરાર કર્યા? ચીન સાથે. વાયલી રિસર્ચ હીરોઝ પ્રાઇઝ 2025 જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા હોવાનું નોંધાયું છે? ચંદ્રકાંત લહરિયા. જમ્મુ કાશ્મીરના ચતરગાલા પાસ ખાતે ઊંચાઈ પર બચાવ કામગીરી કઈ સંસ્થાએ હાથ ધરી? બીઆરઓ સંસ્થાએ. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ હેમિલેકિનમ ઇન્ડિકમ એ કયા સજીવની નવી પ્રજાતિ છે? મશરૂમની પ્રજાતિ. ગલ્ફ ફૂડ 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવી રહ્યું હોવાનું નોંધવામાં આવ્યું? દુબઈ શહેરમાં. વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પુલિસ કલર એવોર્ડ પ્રાપ્ત કરનાર દેશનું 15મું રાજ્ય કયું બન્યું? સિક્કિમ રાજ્ય. સમર્થ પંચાયત પોર્ટલ દ્વારા મિલકત વેરો વસૂલનાર ભારતનો પ્રથમ જિલ્લો કયો બન્યો? ધમતરી જિલ્લો. સ્વચ્છ ઉર્જા ક્ષેત્રોમાં સહયોગ વધારવા ભારતે ઇન્ડિયા એનર્જી વીકમાં કયા દેશ સાથે કરાર કર્યા? કેનેડા સાથે. સેમી નોકડાઉન સુપરજેટ 100 એરક્રાફ્ટ બનાવવા કઈ સંસ્થાએ રશિયાની સંસ્થા સાથે સહયોગ કરવા કરાર કર્યા? હિન્દુસ્તાન એરોનોટિક્સ. મહિલા આરોગ્ય સંભાળ માટે ભારતના પ્રથમ સરકારી મેનોપોઝ ક્લિનિકની શરૂઆત કયા રાજ્યે કરી? મહારાષ્ટ્ર રાજ્યે. સ્ટ્રેટેજિક એસેટ એલોકેશન એન્ડ રિસ્ક ગવર્નન્સ કમિટીની રચના કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી? PFRDA દ્વારા. કઈ કંપનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચિપ માયા 201 નવા સોફ્ટવેર સાથે રજૂ કરી? માઇક્રોસોફ્ટ કંપનીએ. વિંગ્સ ઇન્ડિયા 2026માં બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશનનો એવોર્ડ કયા રાજ્ય જીત્યો?
ઉત્તરાખંડ રાજ્ય તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં 5મો રૂસોમાં ઓરેન્જ ફેસ્ટિવલ યોજાયો હોવાનું સમાચારમાં નોંધવામાં આવ્યું? નાગાલેન્ડ રાજ્યમાં રંગીલુંડા ખાતે રાષ્ટ્રીય યુએવી ટેસ્ટ કોરિડોર સ્થાપિત કરવાની યોજના કયા રાજ્ય દ્વારા જાહેર કરાઈ? ઓડિશા રાજ્ય દ્વારા 2026-27 ચક્ર માટે વર્લ્ડ હેરિટેજમાં કયા રાજ્યના જીવંત મૂળ પુલોને નામાંકિત કરવામાં આવ્યા? મેઘાલય રાજ્યના કઈ ફિનટેક કંપનીએ ભારતનું પ્રથમ આરબીઆઈ રેપો રેટ લિંક્ડ સેવિંગ્સ એકાઉન્ટ તાજેતરમાં લોન્ચ કર્યું? સ્લાઇસ કંપનીએ બાળકો અને યુવાનો માટે 12મો સ્માઇલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ કયા શહેરમાં શરૂ થયો? નવી દિલ્હીમાં ચાના બગીચાના કામદારોને ટેકો આપવા કયા રાજ્યે મુખ્યમંત્રી એની કોલી યોજના શરૂ કરી? આસામ રાજ્ય મારુતિ સુઝુકી ઇન્ડિયા પોતાનો નવો પ્લાન્ટ ગુજરાતમાં કઈ જગ્યાએ વિકસાવવા જઈ રહી છે? ખોરજ સાણંદ મન કી બાતના એપિસોડ મુજબ ભારત વિશ્વની કેટલામી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની? ત્રીજી સૌથી મોટી. ગુજરાતના કયા પોર્ટ ખાતે તાજેતરમાં 1 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કાર્યાન્વિત કરવામાં આવ્યો? કંડલા પોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં કયા જિલ્લાના પ્રથમ ખાનગી FM રેડિયો સ્ટેશનનો શુભારંભ કરાવ્યો? કચ્છ જિલ્લામાં તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાને ઇનોવેટિવ વોટર અવેરનેસ શ્રેણી અંતર્ગત રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર પ્રાપ્ત થયો? બોટાદ જિલ્લાને ગુજરાતના ખેલાડીઓને આગામી ઓલિમ્પિક્સ માટે સજ્જ કરવા માટે કયો દેશ સંપૂર્ણ સહકાર આપશે? ઓસ્ટ્રેલિયા દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશના રાષ્ટ્રપ્રમુખને કચ્છ કોતરણીવાળા હિંચકાની ભેટ આપી હોવાનું નોંધાયું છે? યુએઈ રાષ્ટ્રપ્રમુખને જાન્યુઆરી 2026માં કયા દેશે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણમાંથી ખસી જવાની જાહેરાત કરી હોવાનું જણાયું? યુએસએ દેશે ઉત્તરાર્ધ મહોત્સવ 2026નું આયોજન કયા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે કરવામાં આવ્યું હતું? મહેસાણા જિલ્લામાં આંકડા મંત્રાલય દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવા કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? પાયમાના પોર્ટલ ઉત્તરાખંડ રાજ્યે જાન્યુઆરી 2026માં કઈ રાષ્ટ્રીય રમતગમત ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હોવાનું નોંધાયું છે? પેરાલિમ્પિક પાવરલિફ્ટિંગ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમાપન તરીકે કયા સમારોહનું આયોજન વિજય ચોક ખાતે કરવામાં આવે છે? બીટિંગ રિટ્રીટ ભારતે કયા વર્ષ સુધીમાં 50% બિન અશ્મીભૂત ઈંધણ ક્ષમતા હાંસલ કરી હોવાનું ગર્વભેર જાહેર કર્યું? વર્ષ 2025 સુધીમાં 26 જાન્યુઆરી 2026ની પરેડમાં કયા વિશિષ્ટ નાના કદના ઘોડાઓનું પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું? ઝાસ્કર પોની